નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ પદ્મ પુરસ્કારો કે જેની ઘોષણા તાજેતરમાં કરવામાં આવી છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. અમારી આ યુટ્યુબ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવનારી બધી જ અપડેટ તમને રેગ્યુલર મળી રહે. અને આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર તમને આ વિડીયોની પીડીએફ મળી જશે. તો સૌપ્રથમ આપણે પદ્મ પુરસ્કારો વિશેની સામાન્ય માહિતી મેળવીએ. પદ્મ પુરસ્કારો ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક પુરસ્કાર છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારની જો વાત કરીએ તો તે છે ભારત રત્ન, જે વર્ષ 1954 થી આપવામાં આવે છે. આ પુરસ્કારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે. વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણની 3 શ્રેણીમાં આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ 3 શ્રેણી હતી: પહેલો વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ. ત્યારબાદ વર્ષ 1955માં તેનું નામ બદલાવીને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી રાખવામાં આવ્યું હતું. પદ્મ પુરસ્કારોની જો વાત કરીએ તો પદ્મ પુરસ્કારોમાં સૌથી સર્વોચ્ચ પુરસ્કાર છે પદ્મ વિભૂષણ, ત્યારબાદ પદ્મભૂષણ અને ત્રીજા નંબર ઉપર આવે છે પદ્મશ્રી. અને જો ભારતનો સર્વોચ્ચ પુરસ્કારની વાત કરે તો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે ભારત રત્ન. આ પુરસ્કારોની જાહેરાત ભારત સરકાર દ્વારા દર વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલમાં રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. વર્ષ 1978, 79, 1993 થી 97 દરમિયાન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી ન હતી. આ પુરસ્કારો કલા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વ્યવસાય, ઉદ્યોગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા વ્યક્તિઓને આપવામાં આવે છે. અહીંથી એક વખત પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવતો નથી? તો આ જે ક્ષેત્રો તમને આપેલા છે એમાંથી 3 ક્ષેત્રો આપેલા હતા અને એક ચોથું ક્ષેત્ર હતું રાજનીતિ. તો રાજનીતિમાં આ પુરસ્કાર આપવામાં આવતો નથી. ત્યારબાદ પદ્મ પુરસ્કારોમાં વિજેતાના નામની ભલામણ પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેની રચના દર વર્ષે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે. પદ્મ પુરસ્કાર સમિતિ, બરાબર, તો આની રચના કોણ કરે છે? તો કે પ્રધાનમંત્રી. પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ ભારત સરકારના કેબિનેટ સચિવ કરે છે અને તે તેની ભલામણો ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સુપરત કરે છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત સનદ એટલે કે પ્રમાણપત્ર અને એક ચંદ્રક આપવામાં આવે છે. ખાસ કરીને તમારે આ યાદ રાખવાનું છે કે આમાં કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી. હવે પદ્મ પુરસ્કારોની શ્રેણીઓ જોઈએ તો પદ્મ પુરસ્કારોની શ્રેણીઓ કુલ 3 છે, જે આપણે આગળ જોઈ: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. તો તેમાં સૌપ્રથમ જોઈએ પદ્મ વિભૂષણ. આ બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પ્રથમ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ભારત રત્ન અને ત્યારબાદ બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મ વિભૂષણ. તે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓને આપવામાં આવે છે. ત્યારબાદ છે પદ્મભૂષણ. પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય અને જેમને રાષ્ટ્રીય સ્તરે આદરણીય ગણવામાં આવતા હોય. ત્યારબાદ છે પદ્મશ્રી. તે પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર સમાજના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમાં કલા, રમતગમત, ચિકિત્સા, શિક્ષણ, સમાજ સેવા વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. હવે આપણે વર્ષ 2025ના
પદ્મ પુરસ્કારોની વાત કરીએ તો વર્ષ 2025માં કુલ 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. અહીંથી પહેલો પ્રશ્ન બને કે તાજેતરમાં વર્ષ 2025માં કુલ કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપ્યો? તો 139, જેમાં 7 પદ્મ વિભૂષણ છે, 19 પદ્મ ભૂષણ છે અને 113 પદ્મશ્રી પુરસ્કારો છે. આમાંથી તમને કોઈ પણ પુરસ્કાર વિશે પૂછી શકે. વર્ષ 2025ના પદ્મ પુરસ્કારોમાં 23 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે વર્ષ 2025માં કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે? તો તેના જવાબમાં આવશે 23. ત્યારબાદ 10 વિદેશી વ્યક્તિઓને પણ આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. અહીંથી પણ પ્રશ્ન એક બને કે પદ્મ પુરસ્કાર જે છે એ વિદેશી વ્યક્તિઓને આપવામાં આવે છે કે નહીં. બરાબર, યોગ્ય વિધાન ચકાસો. તો વિદેશી વ્યક્તિઓને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે અને વર્ષ 2025માં 10 વિદેશી વ્યક્તિઓને આ પુરસ્કાર મળ્યા છે અને ત્યારબાદ 13 વ્યક્તિઓને મરણોપરાંત પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આમ 139 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓની જો વાત કરીએ તો તેમાં પહેલા છે દુવ્વર નાગેશ્વર રેડ્ડી, જેને મેડિસિન ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો છે અને તે છે તેલંગાણાના. દુવ્વર નાગેશ્વર રેડ્ડી એક પ્રખ્યાત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. હૈદરાબાદ સ્થિત એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે અદ્યતન એન્ડોસ્કોપી તકનીકોના વિકાસ અને તાલીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેથી તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને તેને વર્ષ 2016માં પદ્મભૂષણ અને વર્ષ 2002માં પદ્મશ્રી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે અને વર્ષ 2025માં તેને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળશે. ત્યારબાદ બીજા વ્યક્તિ છે ન્યાયાધીશ જે નિવૃત્ત છે શ્રી જગદીશસિંહ ખેહર, જેને જાહેર બાબતોના ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જસ્ટિસ જગદીશસિંહ ખેહર ભારતના 44માં મુખ્ય ન્યાયાધીશ હતા. તેમના અધ્યક્ષપદ હેઠળ સુપ્રીમ કોર્ટે અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે, જેમાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવાનો સમાવેશ થાય છે. ન્યાયતંત્રમાં તેમના યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અહીંથી પ્રશ્ન બને કે તાજેતરમાં વર્ષ 2025માં જગદીશસિંહ ખેહરને પદ્મ વિભૂષણ પુરસ્કાર જે આપવામાં આવ્યો તે ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ હતા? તેના જવાબમાં આપણે લખશું 44માં. અને જગદીશસિંહ ખેહર જે છે તે સુપ્રીમ કોર્ટના પ્રથમ શીખ મુખ્ય ન્યાયાધીશ હતા. એટલે આ પણ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ ગુજરાતના છે શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા, જેને કલા ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કુમુદિની લાખિયા એક પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. તે કથક નૃત્યને નવી ઊંચાઈ પર લઈ ગયા હતા અને તેને વૈશ્વિક મંચ પર રજૂ કર્યું હતું. અમદાવાદ સ્થિત કાદંબરી ડાન્સ એકેડમીના સ્થાપક તરીકે તેમણે ઘણા પ્રતિભાશાળી નૃત્યકારોને તાલીમ આપી છે. તેને વર્ષ 1987માં પદ્મશ્રી, 2010માં પદ્મભૂષણ અને 1982માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને વર્ષ 2002-03માં કાલિદાસ સન્માન મળ્યું હતું. ત્યારબાદ લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ, જેને આર્ટ્સમાં આ પુરસ્કાર મળ્યો છે અને તે છે કર્ણાટકના. લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ એક પ્રખ્યાત વાયોલિન વાદક અને સંગીતકાર છે, જેમણે પશ્ચિમી શાસ્ત્રીય સંગીતને કર્ણાટક સંગીત સાથે જોડ્યું છે. તેમની સંગીત યાત્રાએ ભારતીય શાસ્ત્રીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી છે. તેને વર્ષ 2001માં પદ્મભૂષણ મળ્યો હતો અને તે ગ્લોબલ મ્યુઝિક
ફેસ્ટિવલ ના સંસ્થાપક પણ છે. ત્યારબાદ એમ.ટી. વાસુદેવન નાયર, જેને મરણોત્તર પુરસ્કાર મળ્યો છે અને તેને સાહિત્ય અને શિક્ષણમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે અને તે છે કેરળના. એમ.ટી. વાસુદેવન નાયર મલયાલમ સાહિત્યના એક પ્રખ્યાત લેખક, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક હતા. તેમના કાર્યો કેરળના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઊંડાણપૂર્વક ચિત્રણ કરે છે. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ 1995માં મળ્યું હતું અને વર્ષ 1970માં સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ ઓસામુ સુઝુકી, જેને મરણોત્તર પુરસ્કાર મળ્યો છે અને તેને વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં આ પુરસ્કાર મળ્યો છે અને આ વ્યક્તિ છે જાપાનના. ઓસામુ સુઝુકી જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તેમના નેતૃત્વ હેઠળ સુઝુકીએ મારુતિ સુઝુકી દ્વારા ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. ત્યારબાદ શારદા સિન્હા, જેને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો છે અને તેને કલા ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવશે, જે બિહારના વ્યક્તિ છે અને શારદા સિન્હાને બિહારની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શારદા સિન્હા એક પ્રખ્યાત લોક ગાયિકા હતી, જેમણે ભોજપુરી, મૈથિલી અને મગહી ગીતો દ્વારા બિહારની લોક સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી હતી. તેમના મધુર અવાજ અને લોકગીત પ્રત્યેના સમર્પણ માટે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેને પણ વર્ષ 2018માં પદ્મભૂષણ અને વર્ષ 1991માં પદ્મશ્રી પુરસ્કાર મળી ચૂક્યા છે. ત્યારબાદ 19 વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કાર જે આપવામાં આવ્યા છે એની યાદી તમે અહીં જોઈ શકો. ત્યારબાદ આપણે જોઈએ વર્ષ 1925માં ગુજરાતીઓને જે પદ્મ પુરસ્કારો મળ્યા છે એની યાદી. તો સૌપ્રથમ પદ્મ વિભૂષણ, જે કુમુદિની રજનીકાંત લખ્યાને કલા ક્ષેત્રમાં મળ્યો છે. ત્યારબાદ છે પદ્મભૂષણ, તેમાં છે પંકજ પટેલ, જેને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે અને પદ્મશ્રીમાં કુલ 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમાં ચંદ્રકાંત શેઠ, જેને મરણોત્તર પુરસ્કાર મળ્યો છે અને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં. ત્યારબાદ છે ચંદ્રકાંત સોમપુરા, જેને સ્થાપત્યમાં. પરમાર લવજીભાઈ નાગજીભાઈ, જેને કલા ક્ષેત્રમાં. રતનકુમાર પરિમુ, તેને પણ કલા ક્ષેત્રમાં. સુરેશ હરિલાલ સોની, જેને સમાજ સેવામાં. અને ત્યારબાદ તુષાર દુર્ગેશભાઈ શુક્લા, તેને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં. તો આમ કુલ 8 ગુજરાતીઓને વર્ષ 2025માં પદ્મ પુરસ્કારો મળ્યા છે, જેમાં પદ્મ વિભૂષણમાં 1, પદ્મભૂષણમાં પણ 1 અને પદ્મશ્રીમાં કુલ 6. અહીંથી પણ પ્રશ્ન બને મોસ્ટ આઈએમપી કે કેટલા ગુજરાતીઓને વર્ષ 2025માં પદ્મ પુરસ્કારો મળ્યા, તો તેના જવાબમાં આવે 8. અને જો એવી રીતે પ્રશ્ન પૂછે કે કેટલા ગુજરાતીઓને વર્ષ 2025માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યા, તો તેના જવાબમાં આવે 6. હવે આપણે બેઝિક ક્વેશ્ચન જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પદ્મ પુરસ્કારો માટેના નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિધાન શોધો. પહેલું વિધાન છે, વર્ષ 2025માં 23 મહિલાઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી. તો આ વિધાન સાચું છે. કુલ 23 મહિલાઓને પદ્મ પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ બીજું વિધાન છે, પદ્મ વિભૂષણ ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ વિધાન ખોટું છે. ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે ભારત રત્ન. ત્યારબાદ પદ્મ પુરસ્કાર વિદેશી વ્યક્તિઓને આપવામાં આવતો નથી. આ વિધાન કેવું છે? ખોટું. પદ્મ પુરસ્કાર જે છે એ વિદેશી વ્યક્તિઓને પણ આપવામાં આવે છે. અને ત્યારબાદ ચોથું વિધાન છે, પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ ભારત સરકારના કેબિનેટ સચિવ કરે છે. આગળ આપણે થિયરીમાં જોયું કે પદ્મ પુરસ્કાર સમિતિ જે છે
એનું નેતૃત્વ ભારત સરકારના કેબિનેટ સચિવ કરે છે. એટલે ચોથું વિધાન સાચું છે. તો જવાબમાં આવશે 1 અને 4 બંને, એટલે કે આ બંને વિધાનો યોગ્ય છે. ત્યારબાદ કયો પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે? તો તેના જવાબમાં આવશે ભારત રત્ન. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે પદ્મ વિભૂષણ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર પદ્મભૂષણ અને ચોથા નંબર ઉપર આવે પદ્મશ્રી. પણ જો પદ્મ પુરસ્કારોની વાત કરવામાં આવે તો પદ્મ પુરસ્કારોમાં સૌથી પહેલા નંબર ઉપર આવે પદ્મ વિભૂષણ, ત્યારબાદ પદ્મભૂષણ બીજા નંબર ઉપર અને પદ્મશ્રી ત્રીજા નંબર ઉપર. એટલે આ બેનો ડિફરન્સ તમારે યાદ રાખવો. ત્યારબાદ પદ્મ પુરસ્કાર કેટલી શ્રેણીમાં આપવામાં આવે છે? તો હમણાં જ આપણે જોયું 3 શ્રેણીમાં આપવામાં આવે છે. ત્યારબાદ નીચેના પૈકી કયા ક્ષેત્રમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવતો નથી? હમણાં આપણે વાત કરી હતી કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો રાજનીતિના ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવતો નથી. અને ત્યારબાદનો 5મો પ્રશ્ન છે, વર્ષ 2025માં કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે કુલ 8 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જેમાં એક વ્યક્તિ છે પદ્મ વિભૂષણ, ત્યારબાદ પદ્મભૂષણમાં પણ એક વ્યક્તિ છે અને પદ્મશ્રીમાં કુલ 6 વ્યક્તિ છે. આમ કુલ 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો આમ અહીં આપણે આજે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ટોપિક પદ્મ પુરસ્કારો 2025 વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. અને તમારે જો આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને આ વિડીયોની તમે પીડીએફ મેળવી શકો. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.